પાટણ સાયન્સ સેન્ટર ખાતે વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓનો મહાકુંભ 17 જિલ્લાઓમાંથી 7,000થી વધુ સહભાગીઓ જોડાયા। પાટણ જિલ્લાના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે 22 જૂનથી 8 જુલાઈ 2025 દરમિયાન વિવિધ વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓની સફળ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાષ્ટ્રીય આંકડા દિવસ, આંતરરાષ્ટ્રીય નશીલી દવાઓના સેવન અને ગેરકાયદેસર તસ્કરી વિરોધી દિવસ તેમજ આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસની ઉજવણી સાથે ડ્રોન ટેકનોલોજી, ક્લાઇમેટ ચેન્જ અને હ્યુમન એનાટોમી પર વર્કશોપનું આયોજન સામેલ છે। ગુજકોસ્ટ દ્વારા રાષ્ટ્રીય ડૉક્ટર દિવસ નિમિત્તે સ્વચ્છતા અને સ્વચ્છતાનું મહત્વ વિષય પર ડૉક્ટર મનોજ કુંબર અને ડૉક્ટર વિષ્ણુ જોશી દ્વારા વિશેષજ્ઞ ચર્ચાનું જીવંત પ્રસારણ પણ આયોજિત થયું હતું। વધુમાં ગુજરાત ક્લાઇમેટ ચેન્જ વિભાગ દ્વારા પર્યાવરણ જાગૃતિ માટે તૈયાર કરાયેલા વિવિધ શૈક્ષણિક ગેમ્સનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। ક્વોન્ટમ ટેકનોલોજી પરના ખાસ કાર્યક્રમને સંયુક્ત રાષ્ટ્રનું ધ્યાન ખેંચ્યું છે, જેમણે અમારા પ્રયાસોની પ્રશંસા કરી છે અને અભિનંદન પણ આપ્યા છે, જે અમારા માટે ગર્વની વાત છે। આ કાર્યક્રમમાં મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ગુજરાત રાજ્યના મુંબઈ, ઉદયપુર, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, અમદાવાદ, કચ્છ, સાબરકાંઠા, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, દ્વારકા, આણંદ, સુરત, સુરેન્દ્રનગર, ખેડા અને અરવલ્લી સહિત 17 જિલ્લાઓમાંથી 7,000થી વધુ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સામાન્ય નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો। પાટણ સાયન્સ સેન્ટરનું એક મુખ્ય ધ્યેય એ છે કે નવી પેઢી વૈજ્ઞાનિક રીતે સશક્ત બને।